એમાં ભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જવા છે, તમે સાથે જશો ને? ના દરબાર, ગેમાનું વળાવું તો 5-25 હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સાપરડા ઘણાય છે. ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર પછે ગામનો કારડિયો રાજપૂત હતો. ગોહિલવાડ પંથકના પછે ગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે જવું હોય ત્યારે પસાયતા તરીકે આ બધા પાસેથી કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો ભારે જબ્બર હતો. જે ગાડાની સાથે ગેમો વળાવિયા બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં. જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો. ગેમાનું વળાવું એ કાંઈ રમત નહોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાને તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા હાલમાં હેબતપર ગામે સાસરવાસ હતા. ત્યાં એ દીકરીને શ્રીમંત હતું. ફોળો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડું, 2 છોડીઓ, ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો, એ બધાય હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા. હેબત પરથી પછે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગાંવ લાંબુ પાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી ન હતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને 2 છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધાય ચાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં 5000ના હેમના દાગીના હતા. અંગ ઉપર ઘરેણાનો શણગાર ભલી ભાઈતે ભર્યો હતો. ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિચોળવા લાગ્યો. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધકારમાં એના નસકોરા ગાજવા લાગ્યા. ગાડા વાળાએ એકવાર ટપારી જોયું. ગેમા ભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી હો બાપા, હોશિયાર રહેજો. ગેમાએ જવાબ દીધો, એલા ઓળખત તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય. તું તારે મૂંગો મરીને ગાડું હાંકે આવ. ગેમો નસકોરા ગજવવા લાગ્યો. નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા. વેલડીનો પડદો ઉઘાડીને રૂપાળીબાએ પણ કહી જોયું, ગેમા ભાઈ, બાપા અટાણે સુવાય નહીં હો. ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો. હું કોણ? હું ગેમો. આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી 1.5 ગાંવ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાણા. વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે. ગેમાને એણે હાકલ કરી, ગેમા ભાઈ, ગફલત કરવા જેવું નથી હો. ગેમાનો તો એક જ જવાબ હતો, મને ઓળખાશ? હું કોણ? હું ગેમો. ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એને ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઉઠે. એ કોણ? એ તો ગેમો. જોત જોતામાં તો અંધારે 12 જણા વેલડું ઘેરીને ઉભા રહ્યા ને પડકાર કર્યો,
ગેમો ઝબકીને આંખો ચોળે છે ને હાકલ કરે છે. મને ઓળખો છો? હું કોણ? હું ગેમો. ત્યાં તો એક ડાંગનો ઘા પીડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો. એક જણે કહ્યું, એલા એને જડ રણગોળીટો કરી મેલો. લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી. એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કર્યો કહેવાય. રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે. કોણ છે વેલમાં? દાગીના ફગાવી દ્યો ઝટ. લૂંટારાઓએ ત્રાડ દીધી. રૂપાળી બાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5000ના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળી બાના અંગ ઉપરનું સોનું ચળકી ઉઠ્યું. બદમાશો બોલ્યા કે ડીલ ઉપરથી ઘરેણું ઉતાર. બાઈએ બધા ઘરેણા ઉતાર્યા. બાકી રહ્યા માત્ર પગના કડલા. કડલા સોત ઉતાર. બદમાશોએ બૂમ પાડી. બાઈ વિનવવા લાગી કે ભાઈ, આ નરેડીના નક્કર કડલા છે ને પીડેલા છે. વળી હું ભયરે પેટ છું, મારાથી નહીં ઉઘડે. માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા. સફાઈ કર્મા ને ઝટ કાઢી દે. ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો. એમ કહી રૂપાળી બાએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન ન હતું. રૂપાળી બાએ ત્રાસી નજર નાખી. બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાના આડા દેખ્યા. વિચાર કરવાનો તો ત્યાં વખત જ ન હતો. કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મસ્કરી કરતા હતા. રૂપાળી બાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનાર બે જણની ખોપરી માથે અક્કે ઘા કર્યો. બંનેની ખોપરી ફાટી ગઈ. બે જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો ગરાસણીને સુરતાન ચડી ગયો. આડું લઈને કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠણ પર થઈ જાય છે, પણ પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા. જેના પર પડે છે તેને ફરીવાર ઉઠવા નથી આપતો. 18 વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પીડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું. બચેલા બદમાશો પલાયન કરી ગયા. ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડ્યો હતો. બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પછે ગામમાં ડોકાણો નહીં. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ. વાહ ગરાસણી વનમાં ઝાડવા જોઈ રહ્યા હતા. ગાડામાં બેસવાની એણે ના પાડી. ઢીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે. ચાહે તેટલા ઘા પીડ્યા હોય, પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળી બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા. સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું.
એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે. કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં રોકાઈ જાઓ. ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે. માને અને મારા બાપુને મળી લેવું છે. બહેન પછે ગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો, ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બહેનને ચમક ઉપડશે. ચમક ઉપડે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બહેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુડાવ્યા. બધાય ઠપકો દેવા લાગ્યા કે બેટા બહુ અઘટિત કર્યું. 5,000 ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત. એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગણો, પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.